પાદરા તાલુકાના ડબકા ગામે દશામાની મૂર્તિનું વિસર્જન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું। 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે 10મા દિવસ મધરાત્રિએથી જ ભક્તો દશામાનું શ્રદ્ધા મુજબ વિસર્જન કરવા ભારે સંખ્યામાં નજરે પડ્યા। આજે દશામાના વિસર્જનના પવિત્ર દિવસે ડબકા ગામની અંદર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તથી આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને દશામાનું હેતભરી વિદાય આપી હતી। પાદરાના ડબકા ગામ ખાતે આવેલ મહીસાગર નદીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ઉમટ્યા હતા અને ભાવભીની આંખ સાથે દશામાનું વિસર્જન કરાવ્યું હતું। તંત્ર દ્વારા વાહનોનું પાર્કિંગ અને લાઇટિંગ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી હતી, તેમજ વિવિધ મંડળો દ્વારા ચા નાસ્તાની પણ ખૂબ જ સરસ રીતે સેવાઓ પૂરી પાડી હતી, તેમજ ત્યાંના સ્થાનિક નાગરિકોની સહાયથી દશામાનું શાંતિપૂર્વક વિસર્જન કરાવ્યું। આજના દશામા વિસર્જનના પવિત્ર દિવસે ડબકા ગામની અંદર તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દશામાનું હેતભરી વિદાય આપી આજે ડબકા ગામના તટે આવેલ મહીસાગર નદીની અંદર ખૂબ જ ભાવભીરી દશામાનું વિસર્જન આપ્યું છે। તંત્ર દ્વારા પાર્કિંગ, લાઇટિંગ તેમજ કેટલાક મંડળોએ ચા નાસ્તાનું પણ ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું હતું અને આજનો આ મારો જે વિસર્જનનો કાર્યક્રમ છે એ ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ રીતે એ પ્રસંગ અમારો પૂર્ણ થયો છે। સૌ ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ગરવી ગુજરાત।